નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે, કારણ કે આજે છે મહિલા સમાનતા દિવસ અને આ દિવસ એટલા માટે જ ઉજવવામાં આવે છે કે મહિલાઓને પુરુષોના સમકક્ષ જે સમાનતા છે તે મળે છે કે નહીં, એ દિવસ ઉજવવાનો આજે દિવસ છે। કારણ કે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે અત્યારે મહિલાઓ છે ઘણા બધા સેક્ટરમાં કામ કરી રહી છે અને ફ્રીડમ સાથે કામ કરતી હોય છે, પરંતુ ઘણી જગ્યાએ એવું પણ બનતું હોય છે કે ક્યાંક મહિલાઓને સમાનતા નથી મળતી હોતી। આ ટાસ્ક એમના માટે ખૂબ જ પડકારજનક હોય છે। એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં હજી પણ મહિલાઓને કામ કરવું મુશ્કેલ બની જતું હોય છે। ત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આજે એ વિશે વાત કરવી છે। દર વર્ષે 26 ઓગસ્ટે આ મહિલા સમાનતા દિવસ છે તે મનાવવામાં આવે છે। ખાસ કરીને જો વાત કરીએ તો મહિલાઓ અત્યારે ઘણી બધી આગળ નીકળી ગઈ છે। પછી આપણે કલ્પના ચાવલાની વાત કરીએ, આઈપીએસ કિરણ બેદીની વાત કરીએ, તમામ મહિલાઓ છે અને આગળ પણ કેટલી એવી ક્રાંતિકારી મહિલાઓ થઈ ચૂકી છે અને સાથે સાથે લોકોનો હવે નજરિયો પણ બદલાયો છે, કેટલું પરિવર્તન આવી ગયું છે। પરંતુ આ બધાની વચ્ચે અત્યારે મહિલાની પરિસ્થિતિ શું છે એ પણ જાણવું એટલું જરૂરી છે। સાથે સાથે અત્યારે સમાજમાં કેટલું પડકારજનક છે સ્ત્રીઓ માટે અને શું વાસ્તવિકતા છે અત્યારે મહિલાઓને લઈને, જે સમાનતા વિશેની આપણે વાત કરી રહ્યા છે, તો એ જ વિશે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આપણે વાત કરવી છે। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ડૉક્ટર અવની આલ, જેઓ સામાજિક કાર્યકર્તા છે, સાથે છે ડૉક્ટર ઋત્વી પટેલ, સામાજિક કાર્યકર્તા છે, તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે છે મીનાક્ષીબેન જોશી, તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ સામાજિક કાર્યકર્તા છે। આપ તમામ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। જી, થેન્ક યુ। જી, સૌથી પહેલા તો અવનીબેન આપને પૂછવું છે કે જેવી રીતે તમે સામાજિક કાર્યકર્તા છો, તો શું આપને લાગી રહ્યું છે કે મહિલાઓનું સ્થાન અત્યારે સમાજની અંદર બદલાયું છે? જી, હું એવું માનું છું કે ઘણા સમયથી કદાચ એવું એકાદ બે દાયકાથી મહિલાઓનું સ્થાન બદલાઈ રહ્યું છે। કારણ કે ભારત સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ હેઠળ મહિલાઓને એક અલગ સ્થાન પ્રાપ્ત કરાવવા માટે સરકાર શ્રીના જે પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે, એ જોતા એવું લાગે છે કે મહિલા સશક્તિકરણની દિશામાં સરકારે પણ ખૂબ જ પ્રશંસનીય પગલું ભર્યું છે। અને મહિલાઓની સ્થિતિ તો હું એવું માનું છું કે પ્રાચીન કાળથી ભારતની અંદર આપણી મહિલાઓ સશક્ત જ હતી। સશક્તિકરણની કે આવશ્યકતા મને નથી લાગતું કે એને કોઈ સશક્ત બનાવવી જોઈએ અથવા હતી, એ સશક્ત હતી જ। લોપામુદ્રા ગાર્ગી જેવી વિદુષીઓ પોતે યજ્ઞાધિકારીઓ પોતે જ કરી શકતી હતી, પોતાનો વર પણ પસંદ કરી શકતી હતી। આપણે રામાયણ મહાભારતમાં પણ દ્રૌપદી અને સીતાના ઉદાહરણો જોયા છે। એટલે કે આદિ અનાદિ કાળથી અને પ્રાચીન સમયથી મહિલાઓની જે સ્થિતિ છે એ સારી જ હતી, પરંતુ વચ્ચેનો જે સમય આવ્યો, મુઘલ યુગ આવ્યો, એમાં મહિલાઓની સ્થિતિ થોડી કથળી। ક્યાંક ને ક્યાંક આપણે એને પડદા પ્રથામાં રાખવા માંડ્યા, કારણ કે આપણા પુરુષોને, ભારતીય સમાજના જે પુરુષો હતા, એમને એક ભય લાગ્યો પોતાની સ્ત્રીને જ્યારે એના શીલની રક્ષા કરવું જ્યારે આવશ્યક હતું, ત્યારે એ પુરુષો એની પર ખાલી એને ઘૂંઘટ પ્રથામાં એટલા માટે રાખી કે એની ઇજ્જત અને આબરૂ જળવાય। એક એની પર કોઈ ફોર્સ નહોતો। કદાચ એને ઘણા બધા લોકો એને કદાચ ઘણી બધી મહિલા એક્ટિવિટી સાથે જોડાયેલા લોકો એને એવું પણ કહી શકે કે એ મહિલાનું શોષણ હતું। ના, હું એને સ્વીકારતી નથી, કારણ કે એ સમય જ એવો હતો કે મહિલાને પડદામાં રાખવી જરૂરી હતી। અને એ સમયની આપણે બધાએ રાણી પદ્માવતીનું પણ ઉદાહરણ જોયું છે, અને એવી ઘણી બધી આપણી રાણી જે પોતે સાથે જોહર કરવું પડતું, એવી પરિસ્થિતિ હતી। પરંતુ હાલમાં જે આધુનિક સમય ચાલી રહ્યો છે, એમાં મહિલાઓ કદમથી કદમ મિલાવીને આજે ચાલી રહી છે, પુરુષની સાથે ચાલી રહી છે, પુરુષ સમોવડી બની ગઈ છે। આપણે હમણાં જ તાજેતરમાં જોયું ઓપરેશન સિંદૂર, એમાં પણ બે મહિલા અધિકારીઓની ભૂમિકા મહત્વની રહી હતી। તો મને એવું લાગે છે કે આજે મહિલાઓની સ્થિતિ ઘણી સારી છે। અને હું એવું માનું છું કે ભારત જેવા દેશમાં જ્યાં યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા, એની જે વ્યાખ્યાને આપણે બધા માનીએ છીએ, ત્યાં મને એવું નથી લાગતું કે ક્યાંય મહિલાઓની સ્થિતિ ખરાબ હોય। પરંતુ એક અપવાદ હું કહીશ કે એવી પણ પરિસ્થિતિઓ છે અને એવી પણ મહિલાઓ છે જ્યાં પોતે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત નથી, કાયદા પ્રત્યે જાગૃત નથી। એવી મહિલાઓ સાથે આજે ક્યાંક ને ક્યાંક એવા અંતરિયાળ પ્રદેશો, એવા જે કહેવાય ને કે કદાચ ગ્રામીણ અથવા રૂરલ અર્બન એરિયામાં ક્યાંક એમની સાથે એવો અત્યાચાર થતો હશે અને એ બહાર પણ નથી આવતી, પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે બહાર પણ નથી આવતી। પરંતુ જે વેલ એજ્યુકેટેડ છે, જે પોતે પગભર છે, પોતે પોતાનું કાર્ય જાતે બધું જ કરે છે,
એવી મહિલાઓ આજે ટોપ પર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચોક્કસથી. આપણી સાથે મીનાક્ષીબેન જોશી પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. મીનાક્ષીબેન, જે રીતે અત્યારે મહિલાઓની સમાનતાની આપણે વાત કરી રહ્યા છીએ, દરેક સેક્ટરમાં અત્યારે મહિલાઓ કામ કરતી જોવા મળી રહી છે. પછી આઈપીએસ પદ ઉપર હોય કે પછી અન્ય કોઈ પદ ઉપર આપણે જોઈએ છીએ. ખાસ કરી ઓપરેશન સિંદૂરની જે રીતે અવનીબેને વાત કરી છે, તે પણ એક સરાહનીય અને એ પણ એક મહિલાઓ દ્વારા જ આખું જે બે મહિલાઓ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું. એટલે ચોક્કસથી સ્થિતિ બદલાઈ છે, પરંતુ ગ્રામીણ વિસ્તારની જયારે વાત આવે ત્યારે ચોક્કસથી આપણે વિચારવું પડે છે, કારણ કે ત્યાં ક્યાંક ને ક્યાંક સમાનતાનું હનન થઈ રહ્યું હોય તેવું લાગતું હોય છે. ત્યાં ઘણી બધી એવી પાબંદીઓ હાલમાં પણ જોવા મળી રહી છે. તેને લઈને શું કહેશો, મીનાક્ષીબેન? હું અસંમત છું અવનીબેનના વિચાર સાથે, વાત સાથે. બહેનોની પરિસ્થિતિ જો બદલાઈ જ ગઈ હોય તો મહિલા સમાનતા દિવસ મનાવવાની વાત આવત જ નહીં. આપણે જે ગરબડ સમજણ આપણી થાય છે, આપણે માત્ર આપણા દેશ વિશે વાત વિચારીએ છીએ, પણ એક હકીકત છે કે ગુલામી પ્રથા હતી સમાજમાં પહેલા, માતૃસત્તાક વ્યવસ્થા હતી, એમાંથી ગુલામી પ્રથા, સામંતશાહી અને લોકશાહી. લોકશાહી આવી ત્યારે જ સમાન અધિકારોની વાત આખી દુનિયામાં મહિલાઓ માટે આવી. આપણો દેશ એમાં અપવાદ નથી. એટલે જે પરિસ્થિતિ બદલાઈ કે પરિસ્થિતિ જે હતી એના સંદર્ભમાં વાત એવી છે કે જે સમાજ વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થા બદલાય એ પ્રમાણે મહિલાઓના દરજ્જામાં પણ ફરક પડે. હવે આપણે આ લોકશાહી વ્યવસ્થા એટલે કે મૂડીવાદી વ્યવસ્થા, એમાં મહિલાઓના સમાન અધિકારની વાત આવી. પુરુષ સમૂહની શબ્દ વાપરવો કે ના વાપરવો એ વિશે ભિન્ન મત હોઈ શકે, પણ મહિલાઓને સમાન અધિકાર, બધાની જેમ જ મહિલાઓના પણ સમાન અધિકાર, એ વાત આપણે માટે હજુ ઘણી નવી છે. ભલે ગ્રામીણ ક્ષેત્રની વાત કરી રહ્યા છે, પણ નોઈડા તો ગ્રામીણ ક્ષેત્ર નથી ને, ગાઝિયાબાદ તો ગ્રામીણ ક્ષેત્ર નથી, આપણા બનાસકાંઠાનું જિલ્લા મથક તો ગ્રામીણ ક્ષેત્ર નથી. ત્યાં શું બન્યું હમણાં છેલ્લા 1 મહિનામાં? નોઈડામાં શું બન્યું પેલા બેન સાથે? તો અપવાદો છે એવું નહીં કહી શકીએ. ખરેખર તો આ જે ઓપરેશન સિંદૂરમાં મહિલાઓની ભૂમિકા, એ બધી અપવાદો છે, એટલે આપણે યાદ કરવી પડે છે. જે સામાન્ય થઈ ગઈ હોત સમાજમાં આપણે માટે, તો આપણે એને બિરદાવવાની વાત પણ ન થઈ હોત, પણ એ અપવાદો છે એટલે એમને બિરદાવીએ છે. આપણે ઈચ્છીએ છીએ કે અપવાદો સામાન્ય થઈ જાય, મહિલાઓ પોતાની ભૂમિકા બરાબર ભજવી શકે, એવી એમને સમાન અધિકાર અને સમાન તક મળે, જે હજુ નથી મળી. લોભામુદ્રા ગાર્ગી અને બધાની વાત કરવાનો મને કોઈ વાંધો નથી. આપણો ઇતિહાસ એને હું ભૂલવાની વાત પણ નથી, પણ એ તો હવે ભૂતકાળ બની ગયો. હવે લોપામુદ્રા ક્યાંય જડતા નથી, હવે ગાર્ગી મૈત્રેયી ક્યાંય જડતા નથી. હકીકતમાં બહેનોનું જે સંસ્કૃત શ્લોક આપણે બહુ ગૌરવથી બોલીએ છીએ, પણ જીવનમાં ક્યાં છે? જો એ જીવનમાં ના હોય તો શ્લોક બોલવાનો શું મતલબ છે? અને જીવનમાં કેમ ના આવ્યું? જો એ શ્લોકમાં આવ્યું તો આપણા જીવનમાં કેમ ના આવ્યું? નવરાત્રીના 9 દિવસ માતાની આરાધના વખતે ગુજરાતમાં બહેનો ઉપર અને સગીર દીકરીઓ ઉપર આટલા બળાત્કાર થતા હોય, ગયા વર્ષની ઘટના તાજી છે, કોઈ ભૂલ્યું નહીં હોય, હું તો એટલીસ્ટ નથી ભૂલી. તો આપણે શ્લોક બોલીને આપણે ત્યાં બહુ એ છે, આપણે ત્યાં તો બહેનોની દેવી તરીકે પૂજા કરીએ છીએ, આપણે શક્તિ પૂજા કરનારા છીએ, આપણે માતૃશક્તિની પૂજા કરનારા છીએ, પણ જીવનમાં એ નથી આવી રહ્યું. એની આપણને સૌને ચિંતા હોવી જોઈએ. આ વિરોધાભાસ કેમ છે? સરસ, આપણે શ્લોકમાં આટલો મહિમા કર્યો, આપણે સ્તુતિ કરી રહ્યા છીએ, સારી વાત છે, પણ એ મૂલ્યો જીવનમાં, સાધારણ લોકોના જીવનમાં કેમ નથી આવી રહ્યા? એ સવાલ આખા સમાજે પૂછવાનો સમય આવી ગયો છે. એટલે ભૂતકાળને યાદ કરીને આપણે વર્તમાનમાં જે ભયંકર પરિસ્થિતિ છે એની સામે આંખો મીચી શકીએ નહીં. ચોક્કસથી. આપણી સાથે ઋત્વીબેન પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. ઋત્વીબેન, શું લાગી રહ્યું છે, હજી પણ સ્ત્રીઓ માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ રહી છે સમાજની અંદર? જી માલવીબેન, હવે આજે જ્યારે આપણે મહિલા સમાનતા દિવસની વાત કરી રહ્યા છે, મારી આગળ બંને બહેનોએ બહુ સુંદર વાત કહી, કે આખું ઐતિહાસિક પરિપ્રેક્ષમાં વાત કરી, અને મીનાક્ષીબેને અત્યારની જે મહિલાઓ જે સમસ્યાઓ ફેસ કરી રહી છે એની વાત કરી. તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ દિવસ ઉજવતા હોઈએ ને, તો આપણે એ જાણી લેવું જોઈએ કે આ દિવસ ઉજવાય કેમ છે. તો આ મહિલા સમાનતા દિવસ આજની તારીખે ઉજવાય છે એના માટે, કારણ કે આજના દિવસે 1920ની સાલમાં અમેરિકામાં એક અમેન્ડમેન્ટ, એના બંધારણમાં એક
સુધારો કરવામાં આવ્યો કે 1920 થી મહિલાઓને ત્યાં મતાધિકાર મળ્યો આજના દિવસથી. અને ત્યારથી એ લોકશાહી જે અમેરિકાની, ભલે આપણે પહેલેથી લોકશાહી કહેતા હતા, પણ સાચી લોકશાહી ત્યારથી બની જ્યારથી 50% વસ્તી એટલે 50% મહિલાઓને છેક 1920 માંથી મતાધિકાર મળ્યો. અને આ એ દેશની વાત થઈ રહી છે. ભલે આપણે ગમે તેટલું એ દેશને આગળ માનતા હોઈએ, પ્રોગ્રેસિવ માનતા હોઈએ, અમેરિકાના ઉદાહરણો આપતા હોઈએ, પણ બેન અમેરિકામાં આજ સુધી એક પણ એ લોકોની માનસિકતા વિચારો કે આઝાદીના આટલા વર્ષો પછી સુધી એમણે મહિલાઓને મતાધિકાર નહોતો આપ્યો. મતાધિકાર તો આપ્યો, પણ આજની તારીખ સુધી અમેરિકામાં એક પણ હજુ મહિલા પ્રેસિડેન્ટ આવી નથી. એટલે ગમે તેટલી આપણે પશ્ચિમને આગળ કે પશ્ચિમને મોકળું કે પશ્ચિમને મોડર્ન માનીએ છીએ, પણ હકીકતમાં તો એટલી બધી સંકુચિત માનસિકતા છે કે આજની તારીખમાં આપણા ભારતમાં આઝાદીના આટલા જ વર્ષોમાં લોકશાહી સ્થપાઈ એના આટલા જ વર્ષોમાં આપણને મહિલા વડાપ્રધાન પણ મળ્યા છે અને મહિલા રાષ્ટ્રપતિ પણ મળ્યા છે. એટલે બંને બહેનોની વાત સાચી છે કે ભૂતકાળમાં આપણું જે ભવ્ય વારસો રહ્યો હતો, જે પણ મહાન સ્ત્રી પ્રતિભાઓની વાત કરવામાં આવી, ક્યાંક ને ક્યાંક આપણા મનમાં એ તો હજુ છે જ કે મહિલાઓ માટે જે આપણા ઇતિહાસથી લઈને અત્યાર સુધી એક વસ્તુ સ્વીકૃતિ છે એ તો છે, એટલે જ તો આપણે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મળ્યા છે. પણ એનો મતલબ એ નથી કે અત્યારની જે પરિસ્થિતિ છે અને અત્યારની જે મહિલાઓની સમસ્યા છે એને આપણે સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દઈએ. આમાં કેવું છે ને બેન કે ઇતિહાસની વાતો અત્યારે થિયોરેટિકલ થઈ ગઈ છે. સાચી વાત છે, બહુ સરસ સરસ સ્લોગન, બહુ સરસ સરસ સંસ્કૃત સુભાષિતો આપણે મહિલાઓ માટે બોલી શકીએ છીએ, બહુ સારા સારા જૂના ઉદાહરણો આપી શકીએ છીએ, પણ એ થિયરી અને અત્યારનું પ્રેક્ટિકલ એ ક્યાંક મેચ નથી થતા. ક્યાંક ને ક્યાંક આપણે દરેક ક્ષેત્રમાં જોઈ લો, આમાં મહિલાઓની સમાનતાની વાત આવે તો હું એ વાત સાથે સહમત છું કે મહિલાઓને પુરુષની સમોવડી કે સમકક્ષ કે કોઈ હરીફાઈમાં કે કોઈ રેસમાં નથી કે આપણે પુરુષ અને મહિલા સમાન છે. ના, દરેકનો રોલ અલગ છે, દરેકની ભૂમિકા અલગ છે, અને એક સ્વસ્થ તંદુરસ્ત સમાજ કે રાષ્ટ્ર માટે આ બંનેની ભૂમિકાને બહુ સરસ રીતે ફ્લરિશ કરવી, એમને સરખી રીતે પોષવી એ બહુ જરૂરી છે. તો આને આપણે જો સમજી લઈએ, પણ અત્યારની પ્રેક્ટિકલ પરિસ્થિતિમાં જોઈએ તો શિક્ષણમાં તમે જોઈ લો, તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈ લો, તમે કોઈ પણ કાર્યક્ષેત્રમાં, રાજકારણમાં જોઈ લો, બધી જ જગ્યાએ એ શહેર હોય કે ગામડું હોય, ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે વિસ્તારના હોય, ગમે તે ક્ષેત્રના હોય, એક મહિલાને ક્યાંક ને ક્યાંક મહિલા તરીકે પોતાની જે પોતે મહિલા છે એના માટે ઘણી બધી જગ્યાએ એ કોમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવે છે. અત્યારે આપ આટલું સુંદર કાર્ય કરી રહ્યા છો, ન્યૂઝ ચેનલમાં આટલું સરસ રીતે આપ પ્રેઝન્ટ કરી રહ્યા છો, પણ ભવિષ્યમાં તમારો રોલ છે, જેનેટિકલી તમે મધરહુડનો જો ચૂઝ કરશો તો એવો એક સમય આવશે કે ત્યારે તમારે તમારી કરિયરને ભૂલી જવી પડશે. તો આ બધું જે આખું સોસાયટીનું સ્ટ્રક્ચર આપણે બનાવી દીધું છે, પ્રશ્નો અત્યારે કરવાના હોય, કારણ કે ઇતિહાસની ગૌરવશાળી વાત બહુ જ સાચી છે, પણ શું આપણે અત્યારનો સમાજ એવો બનાવી શક્યા છીએ કે ખરેખર મહિલાને સમોવડી તો નહીં પણ એને ખાલી સ્વીકૃતિ સંપૂર્ણપણે આપી શકે? આ પ્રશ્નો થવા જોઈએ માલવીબેન. ચોક્કસથી ઋત્વીબેન, જે રીતે આપણે વાત કરીએ ને અત્યારે વાત કરીએ ને તો સ્ત્રી માત્ર ઘરકામ પૂરતી સીમિત નથી, અત્યારે બહાર પણ જઈને કામ કરતી હોય છે, જે ખૂબ જ કહેવાય ને ઘરે પણ કામ કરવાનું હોય છે અને ઓફિસમાં પણ રોલ ભજવવાનો હોય છે, ત્યારે એ ખૂબ જ મુશ્કેલ ટાસ્ક હોય છે. અને આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક એમની સાથે કહેવાય ને કે એક કોમ્પ્રોમાઇઝ કરવાનો વારો આવતો હોય છે, જે રીતે આપે જણાવ્યું, તો આ કોમ્પ્રોમાઇઝનો વારો પણ આવતો હોય છે. તો શું લાગી રહ્યું છે કે હજી પણ ધારા બદલવાની જરૂર છે, હજી પણ પરિવર્તન લાવવાની જરૂર છે અવનીબેન? જી, હું એવું માનું છું કે પરિવર્તનનો સમય શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે અત્યારે જે પ્રકારે જે રીતે દીકરીઓ ભણી રહી છે, આગળ વધી રહી છે, આપણે આપણા જ પરિવારમાં જોઈએ તો આપણે ક્યારેય પણ આપણી દીકરીની સાથે ભેદભાવ નથી કરતા, એને સમાન અધિકારો આજે પણ આપણે આપીએ જ છીએ. અને હવે તો મેં તો એવું પણ જોયું છે કે એવા રૂરલ અને ગ્રામીણ એરિયામાં પણ આજે દીકરી જન્મના વધામણા થાય છે. સરકારની પ્રયાસોથી જાગૃતિ તો આવી જ છે, પરંતુ જેમ કહ્યું એમ કે હજી પણ પરિવર્તનની જરૂર છે. હજી પણ ક્યાંક આપણે જેમ કે હમણાં જ એક થોડાક સમય પહેલા હું જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની મેમ્બર છું, એટલે અમારી પાસે એક એવી ઘટના હતી કે જેમાં 5 દીકરીઓની માતાએ 6ઠ્ઠી દીકરી જન્મ થયો
તો એણે સ્વેચ્છાએ એ બાળકને સરકારશ્રીને સોંપવાનો નિર્ણય કરેલો. એટલે કે એણે એવું કહ્યું કે મારે એને ત્યજી નથી દેવી મારી દીકરીને, પરંતુ અમારી આર્થિક પરિસ્થિતિ એવી નથી કે અમે આ દીકરીનું પાલન પોષણ કરી શકીએ. એના કરતા એ કોઈ સારા પરિવારમાં જશે તો કદાચ એનું સારી રીતે એનું રિહેબિલિટેશન થશે. તો આજે પણ એવી પરિસ્થિતિઓ છે કે આ આર્થિક પરિસ્થિતિઓના કારણે આપણે જે અત્યાર સુધીનો જે 10 વર્ષ પહેલાનો દાયકો એવો હતો કે એક માનસિકતા હતી કે દીકરી જન્મ થાય તો કોઈને ગમતું નહીં, પરંતુ હવે એ પરિસ્થિતિ નથી. હવે એવું પણ થયું છે કે સામે પક્ષે દીકરીઓ શોધવા જવું પડે છે. એટલે કે જ્યારે પુત્ર વધુ મેળવવાની વાત આવે છે ત્યારે સામે દીકરીઓની સંખ્યા ખૂબ ઓછી છે. એટલે હવે સમય એ જાગૃત થયો છે, હવે સમાજ પણ જાગૃત થયો છે, પરંતુ ક્યાંક આર્થિક પરિસ્થિતિના કારણે અથવા તો ક્યાંક એ સમાજના કોઈ પ્રેશરના કારણે પણ આવી રીતે જેમ મેં તમને કહ્યું કે આવી રિયલ ઘટના અમારી સામે આવી. તો પરિવર્તનની હજુ પણ જરૂર છે. પરિવર્તન હું સામાજિક જાગૃતિના પ્રયાસનું તો કહીશ જ. ખૂબ સારી વાત કરી હમણાં જે બેને વાત કરી કે ખૂબ જ જરૂરી છે કે એક માનસિકતા એક વિચાર આવવો જોઈએ કે ક્યાંક અને ક્યાંક આપણે એ દીકરી સાથે અન્યાય તો નથી, ઇક્વાલિટીની જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છીએ તો આપણે એને ત્યજીને પણ એની સાથે અન્યાય કરી રહ્યા છીએ. ખાલી આર્થિક પરિસ્થિતિના કારણે દીકરીનો ત્યાગ કરવો એ પણ યોગ્ય નથી. પહેલાનો સમય હતો કે મેણા ટોણાથી દીકરીને ત્યાગ કરવામાં આવતો, હવે એવું નથી. તો ક્યાંક અને ક્યાંક માનસિકતા, સમાજની માનસિકતા એના માટે ચોક્કસ જવાબદાર છે. લોકોએ વિચાર બદલવાની જરૂર છે. બધાએ આ એક સહિયારો પ્રયાસ થવો જોઈએ. માત્ર કોઈ આ સરકારનું જ કામ નથી, કોઈ સંગઠનોનું કામ નથી, કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓનું જ કામ નથી, પરંતુ ઘરથી એક વિચાર ઉભો થશે તો હું એવું માનું છું કે આની આ જે સમસ્યા છે, જે હમણાં જ ઋત્વીબેને વાત કરી કે હજી પણ એવી દીકરીઓ છે, આગળ પણ બેને વાત કરી કે નોઈડામાં પણ રેપ થાય છે, દીકરીઓ સાથે ક્રૂર ઘટનાઓ બને છે, પણ બધાએ જ સહિયારો પ્રયાસ કરવાથી ક્યાંક આનું સોલ્યુશન થઈ શકે. એક ફક્ત સરકારના જ પ્રયાસો કરવાથી નહીં થાય. અધિકારો ખૂબ આપ્યા છે. હું કાયદાની વ્યક્તિ છું, કાયદો જાણું છું. મહિલાઓના જેટલા અધિકારો છે, જેટલા કાયદાઓ છે, પણ શું મહિલાઓ એ કાયદાઓ પ્રત્યે જાગૃત છે? એનો ખરેખર ઉપયોગ કરી શકે છે? મેં એવી પણ દીકરીઓ જોઈ છે મારા કાર્યકાળની અંદર કે જે દીકરીઓ સારા પરિવારથી બિલોંગ કરે છે, એમની સાથે ડોમેસ્ટિક વાયોલન્સ થાય છે, એમની સાથે ઘરમાં એટલું બધું એમની સાથે શોષણ થાય છે, એમને ભણવા દેવામાં આવતા નથી, એમને કેરિયર બનાવવા દેવામાં આવતી નથી. સારા પરિવારના, સારી જ્ઞાતિની દીકરીઓ, તેમ છતાં પણ એ દીકરી એટલા માટે શસ્ત્ર નથી ઉઠાવતી, કાયદાનું શસ્ત્ર જાય છે પરંતુ ઉઠાવતી નથી, કારણ કે એવું માને છે કે દુનિયા શું કહેશે, લોકો શું કહેશે, મારી ઇજ્જત અને મારી આબરૂનું શું. તો આવી વેલ એજ્યુકેટેડ દીકરીઓ અથવા એવા પરિવારો પણ આજે એ માનસિકતાનો ભોગ બનેલા છે. આપણે બધાએ સહિયારા પ્રયાસથી જો આમાંથી બહાર આવીશું તો હું એવું માનું છું આ ઇક્વેલિટી જે આપણે ડે ઉજવીએ છીએ એ ખરા અર્થમાં સાર્થક થશે. જી 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 મીનાક્ષીબેન, આપણે વાત કરીએ આગળ જે મહિલાઓ ક્રાંતિકારી કાર્ય કરી ચૂકી છે, જેમણે સ્વાતંત્ર્ય સેનાની જે લડત છે એમાં ભાગ બની ચૂક્યા છે, એની બેસન્ટ કહો, સરોજિની નાયડુ કહો, આ બધાનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, આપણે ક્યારેય ના ભૂલી શકીએ. અને આજે ખાસ કરીને સમાજ સેવિકા મધર ટેરેસાની જન્મ જયંતિ પણ છે. તો જે રીતે વાત કરીએ કે આપણે મહિલાઓની સશક્તિકરણની વાત કરતા હોઈએ, મહિલાઓની સમાનતાની વાત કરતા હોઈએ છીએ, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે મહિલા ઉપર અત્યાચાર થતો હોય છે. જે રીતે આપણે આગળ પણ જણાવ્યું કે અત્યાચાર થઈ રહ્યો છે, ઘણા બધા એવા કિસ્સા આપણા સમાજની અંદર, આપણા શહેરની અંદર જોવા મળતા હોય છે. હમણાં રિસન્ટલી એક કિસ્સો બન્યો, એની અંદર પણ એવું થયું છે કે પતિએ પત્નીને દહેજ માટે સળગાવી દીધી. તો આવા ઘણા બધા જે ઘટનાઓ છે થતી હોય છે. તો લાગી રહ્યું છે કે હજી પણ ક્યાંક કહેવાય ને કે ભૂમિકા જે મહિલા દ્વારા નિભાવવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજ દ્વારા તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, તેને અત્યાચાર કરવામાં આવતો હોય છે. લાગી રહ્યું છે આમાં પરિવર્તન હજુ આવશે કે જરૂર પડી રહી છે હજી પરિવર્તનની? પરિવર્તન ચોક્કસ આવશે, પણ પરિવર્તન ત્યારે જ આવશે કે જ્યારે દેશમાં ભણવાની બધાને તક મળશે. તમે ભલે અવનીબેન બધી વાત કરે છે સરકારની નીતિઓની, પણ મને એ કહો કે જ્યારે શિક્ષણ આટલું મોંઘું બની ગયું હોય, એટલે કે મોટા ભાગની શાળાઓ હવે ખાનગી છે, ગુજરાતની હું વાત કરું છું, અને નવી શિક્ષણ નીતિ જે આવી છે એમાં તો શિક્ષણ ઓર મોંઘું બનવાનું છે. એટલે કે ક્વોલિટી એજ્યુકેશન જો જોઈએ કોઈને, એટલે કે ગુણવત્તા વાળું શિક્ષણ, તો એ મોંઘું બનશે. હવે કોણ પોતાના દીકરાને છોડીને દીકરીને ગુણવત્તાવાળા શિક્ષણ માટે મૂકશે? કારણ કે તો મોંઘું છે.
આર્થિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી. દિવસે દિવસે મંદી એટલી ભયંકર છે, બેરોજગારી એટલી ભયંકર છે અને એના પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. આત્મહત્યાઓ ખૂબ વધી રહી છે. કુટુંબ સાથે લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે અને કુપોષણના આંકડા બાળકોમાં, વિદ્યાર્થીઓમાં જે રીતે આપણી આંખો ઉગાડી દે તેવા આવી રહ્યા છે. મને કહો કે આ વાસ્તવિકતાની વચ્ચે બહેનોની સમાનતા આપણે કેવી રીતે શક્ય બનાવીશું? શિક્ષણ આટલું મોંઘું, આરોગ્યની વાત કરીએ એ એટલું મોંઘું, તો પછી ઘર એટલું મોંઘું, માણસ માટે રોજીરોટી કમાવાનું એટલું અઘરું. કારણ કે આપણે ત્યાં જે રીતે લઘુત્તમ વેતન, ગુજરાત સૌથી ઓછું વેતન, લઘુત્તમ વેતન ચૂકવે છે પોતાના શ્રમજીવીઓને. તો મને કહો કે આમની વચ્ચે કયો પરિવાર પોતાની દીકરીઓને શિક્ષણ આપશે, એને આરોગ્યની સેવાઓ પૂરી પાડશે અને એટલી આગળ વધી શકે દીકરી કે જે પોતે સમાનતાનો હક ડર્યા વગર માંગી શકે અને પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે? લગભગ અશક્ય લાગતી વાત છે. સરકારની નીતિઓ સ્લોગનોમાં સારી લાગે છે, પણ સરકારે જે નીતિઓ કોન્ક્રીટ ઘડવાની છે એ ઘડવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. આજે રોજગારી ક્યાં છે બહેનો માટે? રિઝર્વેશન જાહેર કર્યું છે ગુજરાતમાં, પણ મને એક જાહેરાત બતાવો સરકારની કે જેમાં બહેનોનું 7% રિઝર્વેશન જે જાહેર કરેલું છે એનો ક્યાંય ઉલ્લેખ હોય? બધી જ નોકરીઓ કોન્ટ્રાક્ટ ઉપર છે અને કોન્ટ્રાક્ટ ઉપરની નોકરીઓમાં બહેનોએ ટકવા પોતાના દેહને આપવો પડે છે. એ દુનિયાભરમાં હકીકત છે. આપણો દેશ પણ એમાં અપવાદ નથી, આપણું રાજ્ય પણ અપવાદ નથી. બહેનો જ્યાં સુધી આર્થિક રીતે સક્ષમ ના થાય, માત્ર શિક્ષણ લેવાથી નથી બનતું, આર્થિક રીતે સક્ષમ ના થાય ત્યાં સુધી પોતે સ્વતંત્ર રહી શકતા નથી. એ હકીકત ઋત્વીબેનને ખ્યાલ છે, અવનીબેનને ખ્યાલ છે અને માલવીબેન તમને પણ ખબર છે કે જ્યાં સુધી આર્થિક રીતે સક્ષમ ના બને બહેનો ત્યાં સુધી સ્વતંત્રતા એમને મળતી નથી. તો હવે આવા સંજોગોમાં જ્યારે બેરોજગારીનો દર આટલો ઊંચો છે, ભાઈઓ નોકરી નથી મેળવી શકતા, બહેનોને કોણ નોકરી આપે? અને બહેનો પાસે એટલી કોઈ ખાસ પ્રોફેશનલ એમના ક્વોલિફિકેશન મેળવવા માટેની કોઈ તકો નથી. સરકારની યોજના વધુ ને વધુ સંકોચિત થઈ રહી છે. ત્યારે આ સમાનતાની વાત આપણે માટે ચોક્કસ પરિવર્તન આવશે, પણ એને ખૂબ સમય લાગશે કારણ કે સરકારની નીતિઓ મહિલાના વિકાસમાં અવરોધ ઉભો કરી રહી છે. જી ચોક્કસથી. મીનાક્ષીબેન, પૃથ્વીબેન અને અવનીબેન, આપ તમામ મારી સાથે જોડાને વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે અત્યારે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે, દર વર્ષે આ દિવસ કહેવાય ને કે 26 ઓગસ્ટે મનાવવામાં આવે છે, પણ અહીંયા ચિંતન કરવાની જરૂર છે કે શું અત્યારે મહિલાઓની સમાનતા દિવસ આપણે ઉજવીએ છીએ, પરંતુ શું ખરેખર વાસ્તવિકતા શું છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરવો પડે. સાથે સાથે આપણે એમને સમાજમાં કહેવાય ને કે એક સ્થાન અપાવવું પડે. દરેક ક્ષેત્રમાં મહિલાઓને આગળ વધતી જોવી છે તો ચોક્કસથી પરિવર્તન જરૂરી છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.